તો આપણે આજે કરીશું શશાંકાસન. શશાંકાસન કરવાથી આપણું મન શાંત રહે છે અને આપણા વિચારો પોઝિટિવ થાય છે. અને આ અનિદ્રા માટેનું પણ ખૂબ જ સુંદર આસન છે. તો શશાંક એટલે કે સસલુંનું મન હંમેશા શાંત હોય છે. તો આપણા મનને પણ હંમેશા શાંત કરીએ તો તેને માટે સૌપ્રથમ વજ્રાસનની સ્થિતિમાં આવી જશું. વજ્રાસનની સ્થિતિમાં આવી જઈને બંને હાથ ઉપર તરફ કરીશું. શ્વાસ લેશું. ધીરે ધીરે શ્વાસ છોડતા નીચે તરફ આપણે આવી જઈશું. માથું પણ સાથે નીચે દબાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ધીરે ધીરે હાથને ઉપર લેતા જઈશું. તો આ રીતે આપણું મન શાંત થાય છે. આની સાથે સાથે હાથના સ્નાયુ પણ મજબૂત થાય છે અને આની સાથે પેટ પર દબાણ આવે છે એટલે પાચન તંત્ર પણ સુધરે છે.